સુરતમાં બકરીદના તહેવાર દરમિયાન બકરા ખરીદીના બહાને નકલી ચલણી નોટો આપીને ઠગાઈ કરવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો। સચિન પોલીસને ઝડપી કાર્યવાહી બાદ 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓએ 500ની નકલી નોટો આપી 2 બકરા ખરીદ્યા હતા અને બાદમાં નોટો નકલી હોવાનું ખુલતા ફરિયાદ નોંધાઈ। તપાસ દરમિયાન પોલીસે ગોડાઉન અને ઘરમાં રેડ કરી કુલ 322 નકલી નોટો જપ્ત કરી છે। ગઈ તારીખ 17/5/2026ના રોજ સચિન પલસાના ટી પોઈન્ટ પાસે જે બકરા મંડી ભરાયેલી છે ત્યાં ફરિયાદી પોતાના વતનથી બકરા લઈને વેચાણ કરવા માટે આવેલો હતો। ફરિયાદી છે ભવરલાલ જયચંદ ભાગરિયા અને 17 તારીખે 3 ઈસમો એની પાસે આવેલા અને એ લોકોએ 2 બકરાનો સોદો ફરિયાદી સાથે કરેલો। એક બકરાના 25,000 લેખે 50,000નો સોદો આરોપીઓએ એની સાથે કરેલો। બીજા દિવસે ફરિયાદીએ ચેક કરતા આ જે 100 નોટો આપેલી એમાંથી 3 નોટો હતી ઉપર અને નીચે એ સાચી હતી, બાકી નીચેની નોટ એક સરખા નંબરવાળી જણાઈ આવતા ફરિયાદીએ સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો। આ ગુનો દેશ વિરુદ્ધનો ગુનો હોય, સચિન પીઆઈ તરત આમાં હરકતમાં આવેલા અને જે બનાવ છે સચિન ટી પોઈન્ટ એની આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢેલા અને તુરંત આરોપીઓ 3 આરોપી મોહમ્મદ અલ્તાફ આલમ સત્તાર, નઝીર અનુલ અંસારી અને મોહમ્મદ રઈસ રશીદ સિદ્દીકી તેઓને પ્રથમ ઓળખ કરવામાં આવેલી અને તેઓને ડિટેન કરવામાં આવેલા અને તુરંત કાર્યવાહી કરી આ જે આરોપીઓના જે ગોડાઉન છે ત્યાંથી પણ ડુપ્લિકેટ નોટો